કહું છું આ વખતે હવે આ જે કપા પડ્યો છે ને એ વેચાઈ જાય ને તો સારું, કારણ કે પાછું પડ્યો સૈડા કરે અને એમાંથી તો જીવાતું કેવી નીકળે. માણા ત્યાં આજુબાજુમાં હોય ને તો એ આખા શરીરે ખંજવાળ આવે. હા, આ વખતે અમે છે ને લાલ જીવાત પડી ગઈ હતી. હા, અને કપાસ રાખવો જ નથી, પણ હવે થોડા ભાવ ઓછા છે, તકલીફ એ છે અને ઉત્પાદન ઓછું આવ્યું છે. પણ એ ઓછામાં ઓછા ભાવ ઓછા છે કરીને પછી હાવ ટળી ન જાય કપાસ. જો એ તો હવે બજાર નીકળે તો એ વેચવાનું હોય આ બધું, અને ખેડૂતને તો આને આખા વર્ષની એક જ આશા હોય ને. હા, તો 2 પૈસા આવે, કમાણી થાય થોડી કંઈક. હા, અને હવે મજૂરી કેટલી મોંઘી થઈ છે, એમ મફતમાં તો કેમ કાઢ નાખવું? સાચી વાત. આવો બેટા આવો. કા તબિયત ન તારી? કેમ તું કઈ લે, મને તો એમ કે ચકુ, મને તો એમ કે તું મારા માટે નાસ્તો લઈને આવીશ. દાદા દાદી, મારે તમારી યારે એક વાત કરવી છે. કર ને. આજે અવાજ આખો સૂર જો એનો બદલાઈ ગયો છે. પણ તારે વાત કરવી છે તો જ્યારે આવે ત્યારે વાત કરે તો મજાની હસી ખુશીથી વાત કરે. તો આજે કા તબિયત ખરાબ છે? કઈ થયું છે ભાઈ? જીવ હોય તો કહેતો હોય ને. બેટા તો દવાખાને જઈ આવ ને. આ જો ઉધરસ આવે છે છોકરાને. ઉધરસ તો હોય જાય આગળ દવા આપીને, પણ આજ જે હાથ મારા મગજમાં જે ડાઘ લાગી ગયો છે ને એ નહીં પૂછાય એવું છું છે મારી હારે. કા ખીલ થયો તો શેનો ડાઘ લાગી ગયો? હા, આ મારી હાળી આવી છે એ તો તમને ખબર છે ને. હા, આ સારી વાત કહેવાય ને ભાઈ. એની સાળી પહેલી વખત આવી, એ આમ કંઈક ભણતી હોય એટલે ન આવી શકતી હોય. હા, તો પહેલી વાર આવી હોય તો અમારી ઈચ્છા હોય ને એને કાંક હેરામણી કરાવીએ. હા, તો કરાવવાની જોઈ ને. તો મેં ભાઈ પાસે પૈસા માંગ્યા તો મને ના પાડી દીધી શું કીધું એને? શું કામ નથી દેવા? કે હમણાં પૈસા નથી, કપા નથી વેચાણો, એવી વાત કરવા માંડ્યા. એટલે મેં હવે એક નિર્ણય લઈ લીધો છે. શું નિર્ણય લીધો છે? અને પહેરામણી કરાવી હોય તો 200-500 એટલે હું દઈશ તને પૈસા. હા, હવે એ પૈસા મારે નથી જોતા, હવે મારે અલગ થઈ જવું છે. એટલે આટલી આમથી વાતમાં હું બોલ્યો? હે? અલગ થઈ જવું છે. કા અલગ કેમ થઈ જવું તારે? હવે આ ઘરમાં હવે મારું કાંઈ માન નથી ને એટલે. ઓહો હો, આ શું તમારું માન લૂંટાઈ ગયું જરા મને કહેશો? આ તમારી પાસે મેં પૈસા માંગ્યા તો કેમ ન આપ્યા? અશોક, તું સમજવાની કોશિશ કર. તારો ભાઈ છે અને એની પાસે ન હોય ને તો જ ના પાડી હોય, બાકી કોઈની ના ન પાડે. હા, એની દાદા મેં કઈ ખોટું કીધું? સાંભળો, હા બોલો. આ પોરનો કપાઈ પડ્યો છે અને ઓન તો આપણું વરા સારું ગયું જ નથી. કપામાં કાંઈ ઉપજ થઈ નથી, નુકસાની સિવાય બીજું કાંઈ નથી, બરોબર? તો વખારમાં કપાય એમ ન પડ્યો છે, હવે એ વેચાણો નથી તો પૈસા ક્યાં છે આપણી પાસે? અને ભાઈ સાહેબને એની સાળી આવી છે તો વ્યવહાર કરવો છે. કેમ તમારી હાળે આવી તો વ્યવહાર નહોતો કર્યો? પણ મેં ક્યાં ના પાડી? મેં કહ્યું એને કે મીરાની કોઈ પણ ન પહેરેલી સાડી નવી હોય એ પણ પેરામણીમાં આપી દેવાય ને, એના સિવાય દામિની વહુની આપી દો. બસ. અરે નવી જ વસ્તુ છે ને, ક્યાં કોઈ પહેરી છે? એ પહેરી હોય કે ન પહેરી હોય, મારે એને છે ને દુકાનેથી નવા કપડાં લઈને એને પહેરાવવા. બસ. અરે આ ખોટી જીત છે. મેં એને એમ પણ કહ્યું કે ભાઈ જો આ તું એના ઘરે જાય ને તો તારા સાડીના હાથમાં તારે જે આપવું હોય ત્યારે આપી દેજે ને, પહેલી વાર તું જા ત્યારે. રોકડું આપવાનું હોય એમાં કઈ બધું. અને એ પહેલી વાર અહીં આવી છે, અત્યારે જ આપીએ તો સારું લાગે. રોકવો સાંભળી લે મારી વાત. પૈસા નહીં મળે તને, અને જેને આ નોખા થવાની વાત કરવાની જરૂર નથી તારે. ચડાવે છે શું કામ દાદા ને દાદીને? ડરાવતો નથી, હું તો કહેવા આવ્યો છું. બાકી મેં નિર્ણય તો લઈ જ લીધો. પણ મારી વાત સાંભળ. તારી સાળીને પેરામણી કરવા માટેના પૈસા નથી અને આને નથી આપ્યા તો હવે તું અલગ થઈશ તો તારી પાસે પૈસા આવી જશે રૂમ માંડવાના, ભાડા ભરવાના, ઘર ચલાવવાના. એમને ઘર ચાલે જ? એ બાનું જોતું છે, તમે સમજ્યા ને? આ ભાઈ સાહેબ ને ખાલી બાનું જોતું છે, અલગ તો એને ક્યારનું થવું હોય છે. કોણે કે તો અલગ થાવ? તમારે યારે કોઈથી મેં એવી રીતે વાત કરી? તને ખબર છે કે ભાગ પડે તો મારા ભાગનું તમને એ વેચી મારી. આ ભાઈ સાહેબ ને શું કરવું હશે મને શું ખબર? બસ હો મોટા ભાઈ, હવે વધતું જાય છે તારું વધતું જાય છે. સાચી વાત છે, પણ નોખું થવું જ. એ તાવડી તેરવાના માગે, એમને નોખું નથી થઈ જવાતું. જાઓ ને એટલે ખબર પડશે કેટલી વિશે સો થાય છે. એ જેટલી વિશે સો થાય, પણ હવે બસ હવે બહુ. હા તો હારું, થા નોખો. ભાગ માગતો નહીં, 1 રૂપિયો નહીં મળે અહીંયાથી. જાત પર છે ને ઊભા થાવ અને કરો કમાણો, અને થાવ ન થાવ થવું છે.
આવી નાની એવી વાતમાં હું નોખા થવાની વાતો કરો છો તમે લોકો? આ ના હવે નાના છો તમે, કેટલા છો? અમે નોખા થયા હતા ને ત્યારે આણે દાડિયું કરીને એને દાડા કાઢ્યા હતા. એટલે તું એમ નહીં માનતો કે તું નોખું થવાનું કહીશ ને હું તને આમાંથી બધો ભાગ આપી દઈશ? નહીં મળે. વાંધો નહીં, હું ભાગ નહીં માંગુ. બસ મળશે નહીં. બસ ભાગ એને જોતો અને એની જીતતો જો. સાળીને ખાલી પહેરામણી કરવાની વાતને લઈને મુદ્દો બનાવીને નોખું થવું છે. અને નોખો થઈશ ને પછી હું તને અહીંયા આવાય નહીં દઉં. એ વાત પાકી છે. પછી એમ નહીં કહેતો કે હવે ઘર ન થાલતું ને અમને રાખો ભેગા, અહીંયાથી દાણો પાણી નહીં મળે. તો એમ સમજતો હતો કે આ વાત સાંભળીને તમે દુઃખી થાઓ. દુઃખી જ છીએ, દુઃખી જ છીએ. રામથી લક્ષ્મણ ક્યારેય જુદો નથી થયો. હા, ઈ તો રામ જ્યારે અવળા વિચારે ચડે તો પછી અવળા વિચાર રામના નથી, આ લક્ષ્મણના છે. લક્ષ્મણના લખણ જ ખોટા છે. જાતું મેં ક્યાં એની પાસે 2-3 લાખ રૂપિયા માંગી દીધા હતા. 10,000 નહીં દે. હવે એમ દેશે તો હું ના પાડી છે. હવે કાંઈ કાંઈ વાંધો નહીં. ત્યારે ડાયો ભાઈ છે ને એના મગજમાં તું ખોટા વિચારો નાખે. પણ જરા ક્યાંથી દૂધ લઈને આવે? તું ઉપાધિ નહીં કરતો, અમે તારી હારે છીએ. મારી વાતમાં ધ્યાન દે ને. આવી કામ પડ્યા છે તારી વાતમાં હું ધ્યાન દેવું? બોલ 17 કામ પડ્યા છે તો તું આ કા બેઠી છો હેઠે? થાકી ગઈ ને, આ જો કાર્યા નથી આવ્યા એટલે થાકી ગઈ અને થાક લાગ્યો એટલે બેઠી. કા મારે બેહવું નહીં? અરે મારી હા એમ નથી કહેતી. પણ મારી વાતનું કઈ નિવારણ તો કયું ને એક ને એક વાત લઈને હું બેઠી છું. ફરી બોલ ને એક તારી વાત એટલે મને ખબર પડે. હા હા તું કહું ને કામમાં તારી વાત ધ્યાન જ ન દેવાય. કામમાં નહીં, દાણા ખાવામાં. હા બસ હા, અશોકભાઈ નોખું થવાનું કહીશ. હા, અશોકભાઈ એમ કહે છે કે મારે દામિનીને નોખું થઈ જવું છે. મેં એને કેટલા સમજાવ્યા કે આ વસ્તુ વ્યાજબી નથી. અરે આપણે ઘર લઈને બેઠા છીએ, નાના મોટી તકરાર તો બંધાઈને થાકી હોય તો એક જ જીત છે કે બસ હવે નોખું જ થવું છે. એને સમજાતું નથી. એ નથી આદિ કુમાર સમજતા, નથી એના ભાઈ સમજતા. કરવું તો કરવું હું. અને ખરેખર હા આ તારા આદમીમાં છે ને બધા જડ બુદ્ધિ છે, કોઈના બુદ્ધિ નથી. ઘડીકમાં આ અશોકભાઈ ને સમજાવવા ને ઘડીકમાં આદિ કુમાર ને સમજાવવા. હવે આ ઘર તોડીને તોડી જવાય. આ વ્યવહારના રૂપિયા ન આપ્યા એમાં હું થઈ ગયું? એમાં કઈ ઘર તોડવાની વાત કરાય? એ વાત તો સાચી છે બા, પણ હવે આદિ સમજતા નથી ને. અરે એની હાડી આવી હતી ને એક જોડે લુગડા લઈ દીધા હોત તો હું ફેર પડી જાત. અરે પણ હું શું કહું? મને કે હું શું કહી શકું? તું સમજાય ને આવીને બધાને અહીંયા. હું કામ સમજાવું? સમજાવે હા, અશોકની સાસુ આવીને સમજાવે, હું કામ સમજાવવા આવું? તું સમજાવે ને તો ફેર પડે. તારું બધા માને છે ઘરમાં, બાકી તો કોઈ કોઈનું માનતું નથી. માન જેવી વાત તો કોઈનામાં છે જ નહીં. તારી સમજી વાત હાલ તે મારી વાત હંધાઈ માને છે, પણ હું વારે ઘડીએ તારી સાસની ના કોઈ પણ વાતમાં હું છે ને આમ વચ્ચે પડું ને એ સારું ન લાગે બેટા. આ લોકો આપણી વાતો કરશે, લોકો એમ કહેશે કે આની માને કાંઈ કામકાજ જ નથી. જ્યારે હોય ત્યારે આ દીકરીની સાસનીમાં આવીને આ પડોજર કરે છે. મહેરબાની કર, ભારતી થાય ને એટલું તું કર, નહીતર છે ને આ અશોકની આહુને બોલાવીને આનું સમાધાન લાવ. દર વખતે એ કાંઈ મારે દોડવાનું જરૂર નથી. થાકી ગઈ છું હાચન, કોઈ મારી વાતમાં ધ્યાન ન દે. અશોકભાઈ માને નો આદિ માને કે નો તું માને, બધા પોતપોતાની જીત લઈને બેઠા છે. તને એમ લાગે છે કે અમે હંધાઈ પોતપોતાની જીત લઈને બેઠા છે? હા તો આ પણ તારા ઘરમાં એટલે કે તારા સાસરામાં તો એવું જ છે. અરે આવું ન હોય. આ ભાઈઓ ભાઈઓમાં નાના મોટા ડખા ચાલતા હોય એટલે કઈ ઘર છોડીને ન જવાનું હોય. પણ એ તારા પિયરને કોણ સમજાવે ને તારા વરને કોણ સમજાવે? જો એકવાર આ અશોકની સાસુને બોલાય, જો એમનાથી ન સમજે ને તો હું તારા ઘરે આવી ને સમજાઈ જાય. બસ પાકું. અરે પાકું. સારું, હું એકવાર વાત કરી જોઉં છું. તો એ લોકોને માનવું હોય ને તો માની જાય, નકર પછી હું તને પાછું કેવડાવી. અને આ પારે બેઠી બેઠી નકર ધાણા ખાવા થોડુંક કામ કર. અરે હા, તને હાચું કહું ને આ ખેતરમાં આજે દાળિયા નથી આવ્યા એટલે મને એટલો કંટાળો આવે છે. આ એકલા એકલા કાંઈ ઉકલતું નથી. આ થોડા પેલી બાજુના છે ને ગાજર ને મૂળા ને એ તો મેં જમીનમાંથી ઉખાડી નાખ્યા છે, પણ હવે આ ધાણાનું શું કરું કાંઈ સમજાતું નથી. નો સમજાય તો રહેવા દો. બીજું હું જાવ હે ક્યાં? મારા ઘરે મારી માં.
હવે આ વિશે તો હું તો કઉ છું આજની દી રોકાઈ જા. હા આજનો દી રોકાઈ જાવ એટલે ઘરના કામ હું કરું ને તું પારે બેહીને ધાણા ખા. હા આ તારા કામ હોય ને તો તું દોડીને આવે અને માં કે ને કે 2 મિનિટ રોકાઈ જા તો તને પેટમાં પડે છે. 2 મિનિટ સારું 2 મિનિટ રોકાઈ જાવ લે જે કામ હોય ને મેં બોલવાય. કાંઈ નહીં આ તારા હાથના રોટલા નથી ખાધા એક દી રોટલા તો ખવડાવતી જા. સારું હાલ રોટલા ઘડીને જાવ પછી તો જાવ ને. હા પછી જા. એ માં હાલ જાવ. હાથ તો દે. હા શું કહું ને ઉંમર થઈ આ વજન વધી એટલે છે ને કાંઈ કામ થતું નથી. તું જા તું રોટલા ઘર ત્યાં સુધી હું આવું જરા થોડું ખાણાનું ધ્યાન લઉં. ખાય હા અરે ખાવાનું નથી હા કાઢવાના છે. હા શું કરું ક્યાંથી શરૂઆત કરું? બેસી જવા દે કંટાળો આવે છે કામ કરવાનો. કામ કરું ને આજે તો મીરા ગરમ ગરમ રોટલા બનાવવાની છે તો ત્યાંથી પેલા મૂળા ને ગાજર લઈ ઘરે પહોંચું. એ રામજીભાઈ એ ત્યાંથી 5-6 મૂળા અને ગાજર લઈને આવો તો અહીંયા. હા થોડી આવીશ મારી. શું કહો છો? આવો હું આવું. આ છેલ્લી વાર જ હવે અહીં બેઠો છું. બસ હવે. કેમ હવે તે નક્કી કરી નાખ્યું છે એમ ને? હા તો બહુ સારું કર્યું. હવે જો નોખું થઈ જવું હોય તો અમે લોકો કઈ રોકી તો નહીં શકીએ ને. પણ આ નોખા થવાની પિન કેમ ચોટી ગઈ છે? હું કામ જવું છે? આણે ચોટાડી. એની મજબૂરી નથી ખબર. અત્યાર સુધી તને સમજાવ્યું તે બધું સમજાવ્યું છે પણ તને સમજમાં તો આવતું નથી. આ તમારે હાળે આવી તો તમે એને ફરવાઈ લઈ ગયા હતા ને. તો હવે હાલી હું મંડાણો છું એક ધારો નથી આપ્યા પૈસા તો આટલું બધું ખોટું લગાડવાની જરૂર શું છે? વાતમાં કાંઈ નહોતી ને વાતને એટલી લાંબી કરી છે. ખોટું લાગી જાય એવું. જય શ્રી હા, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા માફ કરજો તમારી આ ઘરની વાતો મેં સાંભળી અને મને દામિનીએ ફોન કરીને બધું જણાવી દીધું છે. જુઓ અશોક કુમાર તમે જે પણ કંઈ કરી રહ્યા છો ને તે ખોટું કરી રહ્યા છો. ખોટું કરી રહ્યો છું એમ? હા થોડાક પૈસા માંગ્યા તને મને ના પાડી દીધી. ઘર હોય ને ત્યાં વાસણ ખખડે ખરા. અરે આખા ઘરની અંદર તમે 10-12 જણા રહેતા હોય તો બધાના મગજ એક સરખા ન હોય અને સમય સંજોગોને આધીન ચાલવાનું હોય. ક્યારેક તમારો ધંધો ફાટફાટા ચાલતો હોય તો તમે ડબલ પૈસા વાપરી શકો અને ક્યારેક મંદીનો સમય હોય તો ધંધો ન ચાલે તો તમારે થોડો કાપ પણ મૂકવો પડે ને. એ વાત ઉપરથી ને હું એક વાત કહું કે હું એને કહું કે કપા નથી વાવવો આપણે આ વખતે મગફળી વાવી તોય ના પાડે. મારું કોઈથી આ ઘરમાં હાલવા નથી. રાધાબેન ખરેખર ખેતીની બાબતમાં આનું મગજ વધારે ચાલે છે. એને બજારનો પણ બધા ભાવની ખબર હોય અને દરેક વખતે આણે પૈસા માંગ્યા છે તો એને આપ્યા પણ છે. આ વખતે નહોતી સગવડ તો એને ના પાડી તો એમાં આટલા મોટા નિર્ણય લઈ લેવાય? જો ભારતીબા પહેલી વાત તો એ છે કે તમારા ઘરના નિર્ણયો મારે ન લેવાના હોય પણ આ તો દામિનીનો ફોન આવ્યો હતો કે એને આ ઘર છોડીને બીજે ક્યાંય રહેવા નથી જવું. અરે એને તમારા લોકો સાથે લાગણી છે અને વાત રહી ભાઈની તો હાદી તમારો મોટો દીકરો છે અને ઘરના નિર્ણયો તો હંમેશા મોટા દીકરા જ લેતા હોય ને. અને કદાચ ઊંધું પડે કે સવડું પડે એ તો કિસ્મત અને કુદરતના હાથની વાત છે. અશોક કુમાર મારી દીકરીને પરિવારથી જુદું રહેવું ગમશે નહીં કારણ કે ત્યાં પણ બધાની સાથે હળી મળીને રહી છે. તમને તો ખબર છે કે અમારો પરિવાર કેટલો મોટો છે. હા તો જો કે એનો ફોન આવ્યો એટલે મારે આવવું પડ્યું. બાકી તમારા ઘરના મામલામાં એક દીકરીની મા તરીકે મારે બોલવું એ યોગ્ય નથી. સાંભળ, હવે નોખું થાવું જ તો થા તું એકલો. દામિની અહીંયા જ રહેશે. જા. નહીં મારે હવે નોખું નથી થવું કારણ કે આજ મને એ સમજાઈ ગયું છે કે પરિવાર છે ને એમાં બધાથી
મોટું સુખ છે, પણ આ મોટા ભાઈ હું તમારી માફી માગું છું. માફી નહીં માંગ, ભૂલ તો મારી હતી. આ તે દિવસે ખબર નહીં આ કપાસ પડ્યો છે અને આ વખતે ઉપજમાં કંઈ નહોતું ને એટલે હું થોડો ચિંતામાં હતો અને એવામાં તે આ કહ્યું કે તારી સાળી આવી છે ને એને પેરામણી કરવી છે, તો મારાથી ભૂલમાં ના પડાય અને મેં કહી દીધું ભૂલમાં કે તું ઘરમાંથી મીરાની સાડી કે દામિની વહુની સાડી નવી હોય એ આપી દે છે. બસ આટલી વાતમાંથી ઝઘડો વધ્યો. જો આ બધું કાળમાં બોલાઈ જતું હોય અને આવો ઝઘડો ક્યારેક જ થતો હોય. બાકી તમે બંને ભાઈઓ રામ લક્ષ્મણની જેમ રહો છો એ ક્યાં કોઈને ખબર નથી એવું તો છે જ નહીં. અને બીજી વસ્તુ, પરિવાર છે ને તો આપણે બધા છે. તમે જોજો, પરિવારમાં ઉછરેલું બાળક અને બે વ્યક્તિથી ઉછરેલું બાળક એમાં આસમાન જમીનનો ફરક છે. કારણ કે એને દાદીનો પ્રેમ, દાદાનો પ્રેમ, કાકાનો પ્રેમ આ બધું જ એને મળ્યું હોય. અને એકલું રહેલું બાળક દરેકના પ્રેમને તરસતું હોય છે. અને બીજી વાત કે કદાચ તમારા બેમાંથી કોઈ માંદું પડે તો તમારે ધંધો મૂકીને દામિનીની સેવા કરવી પડે, દામિનીને ઘરનું કામ છોડીને તમારી સેવા કરવી પડે અને એકલા હાથે બધું તો ન જ થાય. પણ જ્યારે એક પરિવારમાં રહેતા હોય ને તો ક્યારેક તમે માંદા પડ્યા હોય કે દામિની માંદવી પડી હોય તો આ લોકો જ છે કે જે તમારો સમય સાચવશે, તમને સાચવશે ને તમને સાજા કરીને ઊભા કરશે. સારું, ત્યારે હવે હું રજા લઉં છું. તો કંઈ વધારે બોલાઈ ગયું હોય તો મને માફ કરી દેજો. અને હમણાંથી કેટલા સમયથી આ ભારતીબેનને લઈને તું બેસવા નથી આવ્યો? હા આદિ બેટા, સમય કાઢીને લઈને આવતો ખરી. ઘરે કંઈક પ્રસંગ કરો, તરત દોડતી આવી જઈશ. એ વાત એ સાચી છે. મારા સાસુ તમને યાદ કરે છે, એમણે પણ જય શ્રી કૃષ્ણ. મારા જય શ્રી કૃષ્ણ કહેજો એમને. અરે ના ના, દીકરીના ઘરનું તો પાણી પણ નહીં. ચલો આ જો જુદા થવું છે. મારી ભૂલ હતી. કહેતા હોય તો હજી પગે પડું. ના, એ મોડું થઈ ગયું. બસ એટલેથી સમજી ગયો ને તો બહુ થઈ ગયું. અને આજ પછી નોખા થવાની વાત કરી છે ને તો કાન પકડીને મારીશ દે.